ઓહો હીરો લાગે. ઓ માય ગોડ! એ ગંડા તને કઈ ખબર પડે છે કે નહીં? માય ગોડ! મારો પાવડર છોડ દો. અસલ પાગલ લાગે, પાગલ ભૂત જેવો, ટોળ જેવો. પાગલ નથી મને માલે હું કામ કોને પૂછે? માલે હું કામ મને હે મને માલે હું કામ કોને પૂછે? કોને પૂછે મારી વસ્તુ? કોને પૂછે મારી? કોને પૂછે મારી? એ તો બેન. બેન શું કામ એને મારો છો તમે? આમ જોવો એને મારી વસ્તુ બગાડી. પણ એને તો ખબર નથી પડતી, તમને ખબર નથી પડતી. આમ જોવો ભાભી, મારો મોંઘો પાવડર ને બધું ઘરમાંથી કાઢી મૂકજો તમે. મારે છે મને હું સમજાવું છું. હું મારું પણ બેન બેન જો ને આ છે ને કૂતરા જેવી છે કૂતરા જેવી છે. તું કૂતરીના પેટનો હોય છે. ભાભી યાર સમજે, તમારો ભાઈ હોય તો ઘરે રાખજો, તમારે અહીંયા મને નહીં પોહાય. બેન હું એને સમજાવી દઈશ, તમે એને મારો માને, પણ એને ખબર નથી પડતી એટલે એને બધી વસ્તુ લીધી છે. એને ખબર પડતી હોય તો તમારું આ બધું બગાડે. તો એને છે ને રૂમમાં આલાઈ તો હું એને કહું છું. લાઈ ભોગું છે માલ આમ જો, તારે એવું જોઈએ છે ને, હું તને બીજું લઈ આવી દઈશ. હો ને નવું ઈ ગંધારું છે એવું ન લેવાય. હશે તમારી પાસે તમારી વસ્તુ ગંધારી બધી. મારી છે બધી હેવીમાં. પણ હું એને સમજાવું છું. ભાભી તમારા ભાઈને મહેરબાની કરીને આ ઘરની બહાર કાઢી મૂકજો. મને તમારો ભાઈ નહીં પોસાય. બેન આને છે ને આમ ઘરમાંથી આમ ધક્કો માર દે, આને ધક્કો માર દે. આ ગાંડી છે, આ ગાંડી છે, આ ગાંડી તમે એના જેવા ક્યાં થઈ જાવ છો? તમે ગાંડા છો. માલે છે મને, આ માલે મને બહુ માલે. બેન આ છે ને આમ ચીટિયા પડે આમ મારી નાખે તને હું. જોવો એવું ના બોલો. આ દુનિયામાં મારા સિવાય એનું કોણ છે? તો ભાભી એને છે ને પાગલની હોસ્પિટલની દાખલ રાખી દે. પાગલનું આશ્રમ છે ત્યાં મૂકી દો એને. પણ બેન હવે હદ થાય છે. હવે હું છે ને તમને ધીરે ધીરે કહું છું કે રહેવા દો. એનામાં તો મગજ નથી, એટલે? તમારામાં નથી. તમે મારા જ ઘરમાં રહીને તમે મારી ઉપર બૂમા પડો છો. એટલે ભાભી તમારે રહેવું જ કે નહીં અમારે ભેગું અમારા ઘરમાં? હે મારા બેનને મારતી નહીં, મારી નાખી મારી બેનને મારતી નહીં. ભાઈ તને તો માલે બધી ખબર પડે છે કે અમારી બેનને મારતી નહીં. હું તારી બેન છું. ગાંડો અક્કલ મઠ્ઠીનો બુદ્ધિનો બારદાર કે આ ભટકાણો અમારા ઘરમાં ભમરાડો. કેવી લાગે કે બિલાડી જેવી લાગે. તારા કરો તો ક્યાંય હારી લાગુ છે કાળિયા. હું તારી બેન છું ને, હે હું કહું એમ કરીશ ને, હા તો ચૂપ રે. આને કે મારી આંખની સામેથી વયો છે અત્યારે. ને એની કોઈ વસ્તુ નહીં અડવાની. તારે જે જોતું હોય ને એ મને કહે. હાલે તારી ઓયડીમાં ચાલ. જા તારી ઓયડીમાં. બેન ભાભી એને સમજાઈ દે. જો આમ જો માં ઓલો ઝાડવું છે ને ત્યાં જો ખુરશી રાખી છે, ત્યાં બેસી જા. હું હમણાં તારા માટે છે ને ચા ને નાસ્તો લઈને આવું છું. બેન કોણ હવે? જો એની દવા ચાલુ છે અને આગળ જતા એને બીજા ડોક્ટરને બતાવવાનું છે. ભાભી તમારે જે કરવું એ કરો, પણ તમારો ભાઈ મારાથી આ ઘરમાં સહન નથી થતો. હું મારા ભાઈને કહીશ ને મારો ભાઈ ધક્કા મારીને કાઢી મૂકે ને એના કરતાં પ્રેમથી તમે તમારા ભાઈને સમજાવી દેજો. જો એને આ ઘરમાં રાખવો હોય તો. બાકી અમારે જરૂર નથી એવા આલી મવાલી ને આ ઘરમાં રાખવાની. પણ બેન સાજો થઈ જશે એટલે વયો જ ચાહે. સાજો થાવો હોય તો થાય, નો થાવો હોય તો આડી કેમ મને બોલાવો તમે મોઢામાંથી? જો એ તમારે આજ પછી છે ને કોઈ વસ્તુ નહીં અડે અને તમને બોલાવશે પણ નહીં. એમને કહેજો મારી સામો પણ ન આવે, મારી વસ્તુ પણ ના અડે કે મારી સામો પણ ના આવે. નહીં આવે. ભગવાન
અહીં તો આ શરૂઆત છે. આગે આગે જુઓ, મમ્મી ગોરખનાથ જાગે. આપ મારી ઓફિસની ફાઇલના કાગળિયા આખા રૂમમાં રખડે છે. કોણે કર્યું બધું? લે એ હવે તાર પૂછવાનું એ કોણે કર્યું એમ. હે તો પૂછું જ ને, મને થોડી ખબર છે. એ તારા શું કહેવાય સંબંધમાં સૌથી ઊંચો સંબંધ જે ધરાવીએ ને આપણે, સાલા સાહેબ. બેસ હરખો બેસ. પણ મારા હાળાને મારા કાગળિયા હું કામ અડવા જોશો? ફાઇલો બધી ઓફિસની. અમે ક્યાં અડવા દેવી છીએ? તો ખાખા ખોળા કરતો પૂકી જાય છે. નાનું છોકરું કેમ ઓલું માળિયામાં ઘૂસી જાય ને ઘડીકમાં ખાટલા નીચે ઘૂસી જાય ને પેલું બિલાડીનું બચ્ચું કેમ ફરતું હોય એમ બાંધો થોડો રહી છે ને બંધા થોડો. અરે લોટરીના કાગળિયા 2-3 ફાડી નાખ્યા. હવે મારે કરવું હું? ક્યાં કરાવવા જાવી પાછી? ઈ પણ તારે બધું હરખું મૂકવું જ હોય ને. એની તો તને ખબર છે કે નો હોય ને ઈ ખાખા ખોળા કરે ને બધું ભાંગે તોડે ને કરે છે. લોક એન્ડ કીમાં મૂકવાનું. તારે જ્યાં હોય ને તાળું મારી દેવાનું. અને એવું હોય તો 2-4 બેલી પતરાની બેગ આવે લઈ આવે અને બારું જેટલું પડ્યું હોય ને નાખી દે અંદર. આ નાના છોકરા જેવું કામ છે એનું. આ રહોડામાં આવે ન્યાય રણવિખન કરી નાખે. આ એક વસ્તુ હારી નથી રેવા દેતો. એ કરિયાવરમાં લાવ્યો છે તો ભોગવો, બીજું તો શું હવે. ઈ હું તો હું કરું? કોઈ વજુ નથી ત્યાં વાહે તો હું કરવાનું? ભોગવવો જ પડશે ને. હારે લાવ્યો છું. પણ તારે ભોગવવાની જગ્યાએ આખા ગામને એ કરાવે છે, દાંદરિયા ધૂણાવે છે. હે કાંઈક ને કાંઈક ઢોળે ને કાંઈક ને કાંઈક ફોડે ને તોડે ને. એને છે ને ના પાડી દેવાની. મારા રૂમમાં જાય નહીં. ત્યાં મારા કિંમતી કાગળિયા બધા પડ્યા હોય. પણ જો બટા અમે કઈ ધ્યાન રાખીને બેઠા હોય વાહે વાહે ફરી એ શું કરે છે ને ક્યાં જાય છે એમ. એકાદ કલાક હોય આખા દીમાં તો બરાબર છે. હા એકાદ કલાક હોય તો બરાબર છે. હું એકાદ કલાક આને છે ને કેવી રીતે સાચવવો કઈ સમજ નથી પડતી મને. અને હારા ડોક્ટરે નથી જડતો કે એને દવાખાને લઈ જાય. એ એને ઘેરમાં ન રખાય. હું એ જ મોકલી હોય કોઈ નાથ આશ્રમમાં કે પેલો ગાંડા લોકોનો હોય ને મદબુદ્ધિના આશ્રમો, એમાં મોકલી અપાય. ઘણા આશ્રમ હવે તો છે. હા, મૂકી આવું આવવાની. બધું નુકસાન કરે ને કાલ સવારે એવું નુકસાન કરશે કે ભરપાઈ નહીં કરી શકવી આપણે. હે તેથી શું થાય? હાલ મને કે વાત તમારી સાચી. તારી વહુ ને બહુ પાછો ભરકા મારો ભાઈ મારી ભેળો રે. આશ્રમમાં મોકલો હોય તો એ થોડું ઘરનું ખાવાનું મળે. ભાઈ ન મળે તો એના નસીબનું હોય. ભાઈ બધા છોકરા રે જ છે ને, છોકરા કે છોકરી બધા. એમને ભાઈ જો હરખો ને હાર હોય તો આપણને ક્યાં વાંધો છે હારે રાખવામાં. પણ હવે આવું ને આવું કરે તેને કેમ હારે રાખો? પણ એની જીદના કારણે જ તે અહીંયા લાવવો પડ્યો. નકર મારે કાંઈ એને અહીંયા શું કરવો છો? તેને લઈને આવવું અહીંયા છે કોઈ આગળ પાછળ એને સાચવે એવું? તો મારા પલ્લે પડ્યો જ મારે સાચવવો પડે. હવે પેલા એ એક માત્ર બનેવી એટલે શું છે? બનેવી તો ભાઈ લાડકા હોય. હે અને શાળા બનેવીના સંબંધ તો કેટલા ભાઈ ગહેરા. એમાં આપણાથી કંઈ કહેવાય નહીં વધારે. પાછું બહુને ખોટું લાગી આવે તો પછી આપણે ઉપાધિ ચા પાણી મળતા આપણને રોટલા મળતા બંધ થઈ અને જાય. આપણને જો પેલા આવું યાદ એનું આવ્યું ને ખબર નહોતી કે હારે આવશે. નકરે આપણે પેલા ભાઈ કઈ હગાઈને લગ્ન ન કરત. હતી ખબર મને. માથે લખ્યો હોય ભાઈ, આ બધું માથે લખ્યું હોય માથામાં. આજો હારો હતો જન્મ છો ને તઈ. આ જલપા કહેતી હતી એક્સિડન્ટમાં છું એમ. હા હવે આપણે પનારે ભગવાને લખ્યું કરવાના હશે. હવે એને છે ને નકર પછી હવે કંઈક બાંધીને રાખવો પડશે ને કંઈક રૂમમાં પૂરી એક કામ કરો, એને છે ને તમે બાંધીને રાખો. એ વાત તમારે છે ને હાવ સાચી છે. ત્યાં ખાકડે બાંધી જો ને તો ખૂણામાં પડ્યો રહે. આ ઘણી વખત આ જીગુના પાવડર ને લાલી લિપસ્ટિક એવું કરતો હોય કે રહોડામાં ઉથલ પાથલ કરતો હોય. આજ મારી ફાઇલોનો કબાટ આખો સૂતી નાખ્યો. આખા ઘરમાં કાગળિયા કરી. એને તો મજા આવતી છે ને, એને તો રમત થતી છે ને. હવે એ નાના છોકરા જેવું હોય એને શું ખબર પડે? એને રમત જ થાય. હવે આજ પાછું કંઈક નવું બીજું કરશે. હવે ભેગો રહે છે તો થોડુંક ધ્યાન તો રાખવું જ પડશે મારે. બીજું જ કઈ હાલશે નહીં. અગર આ જલપાને તમે કહો એમ ખોટું લાગશે. હવે આને નહીં સાચવું ને તો મારે એની યારે બાંધવાનું થાય, ડખા થાય. એ કરતાં સારો ડોક્ટર ક્યાંક ગોતો નહીં તો બતાવી સારું થતું હોય તો પૂછી જોઈએ બે માણસને. બીજું હું હવે એને કયો રોગ છે ને શું તકલીફ છે? નાનપણ આ આંચકી આવી હોય ને આવો થઈ ગયો હોય. કેસે ખરે એક્સિડન્ટ એક્સિડન્ટમાં થઈ ગયો આવો પપ્પા. આંચકીમાં શું થાય? દી આને આંચકી આવે એમ છે, આપણને લાવી દે એમ છે. એના હરકતો જોઈ જોઈએ. આશીર્વાદ અટાણે તો આપણને જ આશકી આવી જાય એવું કઈ કઈક તો ભાઈ બહુ ડાય વાત કરે હો. બેઠો હોય ને તો આપણને એમ થાય કે કેટલો બિચારો નિર્દોષ છે, હાવ મૂળો છે. એને આમ આપણને એમ થાય કે આને હું મારું. આપણને દયા આવે એના ઉપર. મરાય પાછું ક્યારેક એમ થાય કે આને ઢીબી નાખવો જોઈએ. એમ જ થાય મને. કરે એવા એને કામ મારીને કરશો એ હું તમે? હે એને કાંઈ ખબર પડે છે કે મને હું કામ માર્યો એમ? ન કરે આગળ મારવી એમ. એ જ વાંધો છે ને ભાઈ. એને કઈ તાકાત જ નથી કોઈ વાતની તો પછી કરવું શું આપણે? મારે છે ને જલપાને ભોહલાવી પટાવી છે. કાંઈ ના ઘરમાંથી કાઢવો જોઈએ ને કાં પછી હારા દવાખાને લઈ જાઓ, ડોક્ટર પાસે લઈ જાઓ તો કંઈક હારો થતો હોય તો થાય. હા હવે બતાવી જોઈએ હાલ ને હારો ડોક્ટર. હવે મારે ખર્ચો જો લોટરી ફરીવાર કરાવવી જોઈએ બે છે. બીજું તો હું હવે
હા હવે સાવ મોંઘો પડતો જાય દિવસે દિવસે બીજો હું. મારે એટલું જ પીવું છે બસ આવી ગયું દેડકાનો અવતાર આવવાનો છે. હાશ આડેથી પાણી દીધું ને ભગવાન તારું ભલું કરે આવતા જન્મમાં મને દેડકો ને તને દેડકી બનાવે ના મારે દેડકી નથી થાવું હો. તો આ ભરવા ન દીધું મને કામ કાં પણ એ હું કામ ભરશો આ ભરું છું આખું જો. પણ એને શું કરવું ભરીને એમ કહું આ ફિલ્ટર તો છે અરે આ તડકા કેવા પડે છે હા અત્યારે એ તો ખબર છે ને હા, તો કે એની આ તડકામાં આપણે કેટલું પાણી પીએ બહુ પુષ્કળ બહુ પીએ ને તો આ જો આપણે બાર ઓટલો છે ને બનાવેલો તમે તો ત્યાં રાખી દો આવતા જતા બિસાડોલા માણા આયલા જતા હોય ને તો એ તરસ લાગે ને તો પીવા થાય આમાંથી. તું પછી દયાળુ બહુ કા તો એક કામ કર આમાં ઓલો બરફ છે ને તપેલી મૂક્યો એ હોત નાખી દેજે ઠંડુ પાણી થાય હાથી નાખી જ દઈશ ને. બહુ દયા આ તમે દયાળુ એટલે હુંય દયાળુ આપણે બે સરખા. હું વળી ક્યાં દયા કરવા ગયો કોની માથે મને ખાલી તારી ઉપર જ દયા આવે બીજા કોઈ ઉપર નહીં. કાંઈ મારા ધર્મ પત્ની રાખ નહીં તમે એટલે તમારી ઉપર દયા કરવી પડે મારે ના હવે મને ખબર છે તમે દયાળુ છો તમે કેટલા જણાની સેવા કરો છો હમ. હા મને ખબર જ છે. હા ઈ વાત આ તો તારી મને કયો નહીં આ તમે શું કીધું આપણે સેવા કરીએ ને ઈ કોઈને આ ટૂંકમાં આ બીજા હાથને ખબર ન પડવી જોઈએ. આ હાથે આપણે દીધું હોય ને બરોબર તો એ હાથને ખબર ન પડવી જોઈએ. સાચી વાત મારી પાસે કોઈક પૈસા માંગવા આવે ને ભિખારી એટલે હું છે ને એને પૈસા નથી આપતો કંઈક ખાવું હોય ને તો નાસ્તો કરાવી દઉં સાચી વાત છે. પૈસા હું ન દઉં એ કયા રસ્તે વાપરે શું ખબર આપણે પાપમાં પડીએ ના નહીં તો એમ તો તમે બહુ દયાળુ છો કેટલી નસીબદાર કહેવાઓ કે મને આટલા સરસ છે ને મને ઘરવાળો મળ્યો. હા 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 કેમ પણ એટલા બધા વખાણ કરશો કઈ લેવું છે માખણ ને કાંઈ ચોપડતી નથી ને લેવું હવે બધું છે જો હા, મસ્ત યાર. મજાની સાડી સેલું કહેવાય કે પેલું કહેવાય આને શું કહેવાય સેલા ટાઈપ ડિઝાઇન છે પણ છે સાડી. સાડી હા બાકી સેલા જેવું લાગ્યું મને હા ડિઝાઇન એવી જ છે સેલા જેવી જ. હા હા હોનાના તાર હોય ને એવું લાગે હો પણ તું ગોચ્યાય બાકી વસ્તુ લાગે તારી ઉપર એક નંબર ઓનાનો ભાવ પૂછાય અત્યારે 1,20,000 પૂગ્યું છે 25,000 હમણાં દિવાળી આવશે તો મને લાગે 1.5 લાખ પૂગી જાય. એક વખત આમ જો આય એટલા બધા રૂપિયા કમાવ ને નીતા અંબાણી ક્યાં મોલી હોનાના તાર વાળી હાડી પહેરે એક વખત તને હોતે ને તો પહેરાવું કોક મને ડોહો ઉપાડીને લઈ જાય પછી હારે બાજુમાં બોડી ગાડી જોઈએ હો. એમ નોય પછી તારે શું કરવાનું ખબર આમ કે આમ પાલવ થોડો કાપી રાખવાનો કાતર હારી રાખવાનો ઓલાને દઈ દેવાનું લે ભાઈ આ એમ લઈ નહીં, જા. આ હોડા તારું હોય તો પછી કાતર હલાવતા જીવ હાલે મારો. પણ આપણને ઉપાડી જાય ની કરતા સારું ને નારે નહીં એટલા માની નહીં પછી લાલચ છાકે. આ હું કહું છું હું તમને આ આપણે એક કામ કરીએ તમારો ભાઈ બિસાડો હાવ કેવો થઈ ગયો છે ખા હા એ બિચારાને અસ્થિર મગજ છે નાનપણથી તો શું કરી યાર કે મને એની જ રાત ને દિવસ ઉપાધિ થાય છે સાચું અરે કહું. તને એકલાને બાકી થોડી મને થાય એકય વાતનું દુઃખ નથી લ્યો. આ ઉપાધિ તને એકલીને થાય ને એવું નથી આ હું છે કે મારો હાળો છે એટલે તને જેટલી ચિંતા હોય ને એટલે મને ચિંતા તો હોય જ ને એમ કરું ને હા મારો કઈ હાજુ થાય એવું કઈ છે ને કે એક એવી હોસ્પિટલ હોય સારામાં સારી આપણે એને દવાખાને લઈ જઈએ હા એ સાજો થઈ જાય તો એનું એક ઘર બંધાઈ જાય ને એક સારી એવી છોકરી આવી જાય ને તો એનું ગાડું રડતું થાય. હા એક જગ્યા મેં જોઈ ત્યાં હાજા થઈ જાય બધા કઈ જગ્યાએ? ગાંડાની હોસ્પિટલ ગાંડાની હોસ્પિટલમાં થોડા ખાજા થાય એમાં તો અમુકના ગાંડા થઈ જાય. એવું તમને હું કહું એટલી હેલ્પ કરી દો ને મારા ભાઈ માટે. જો આ ગાંડાની હોસ્પિટલનું બોલ્યો ને એ મજાક હતી એટલે ખોટું ના લગાડતી બાકી રાજ માટે હું છે ને કોઈ સારા વ્યક્તિ જે જાણકાર હોય ને એને પૂછીશ કે ભાઈ મગજનો સારામાં સારો ડૉક્ટર કઈ જગ્યા ઉપર છે. સાચું? હા પાક્કું બસ પણ તારા ભાઈની ચિંતા મને હોય કે ન હોય તો મારો એકનો એક હાળો છે પાછો એવું થોડું છે કે 3-4 છે હા સાચી વાત છે પણ જો શું થાય આ એની બેનને ઉપાધિ તો થાય ને જો કે મને કોઈ વાતનું દુઃખ નથી હું બધી રીતે સુખી છું અને જો સાસરે આવી ને તો એ મને કોઈ વાતનું દુઃખ નથી. દુઃખ આ એક જ વાતનું છે કે મારો ભાઈ બિચારો ગાંડો છે હાવ અને હા એનો એક મગજનો ઈલાજ થઈ જાય ને તો બધી વાતનું મને સુખ મળી આમ જાય. એમ નહીં આ નાનપણમાં પડ્યો બીડ્યો તો ક્યાંય ઝાડવે ચીડ્યો થો ને હે ના આવે તો? કે ઝાડવે કઈ ચડાતા હશે એટલે નાનપણમાં આંબળી પીમળી રમતા હોય તો પડ્યો હોય કદાચ એવું થાય એમ ના ભાઈ ના આ એક વખત એનું એક્સિડન્ટ થયું હતું ને હા એમાં મગજમાં લાગી ગયું હતું તો બરાબર એટલે આવું થઈ ગયું છે એને.
બાકી પહેલા તો હાજે હારો હતો. આ પહેલેથી જો જન્મથી ગાંડા હોય ને તો એક આશા જ આપણને એવી હોય કે ભાઈ આ કોઈ દી હાજું થવાનું જ નથી, ગાંડું જ રહેવાનું છે. પણ આ પહેલા હાજો હતો ને પછી ગાંડો થયો ને એટલે માણાના મનમાં આશા તો હોય ને કે આપણે મગજના ડૉક્ટરને બતાવ્યા અને એ હાજો થઈ જ જાય એમ. હા કાંઈ વાંધો નહીં. હાલ જો ચિંતા કરીમાં તો આ ડ્રમ ભરીને બહાર મૂકી દે. હું સારામાં સારી હોસ્પિટલની તપાસ કરું છું જ્યાં મગજનો ડૉક્ટર સારો હોય. ઓકે, થેન્ક યુ. ટેન્શન નોટ. હાલ, આ ગાડી આપણી છે. અહીંયા કોક માર છે. આમ જવાનું છે. અહીંયા કોક માર છે. અહીં ઊભો રહે. હાલ બેસી જા ગાડીમાં. હાલ જો, હાલ બેસી જા મારી વાહે. બેસી જા. એકલો નહીં બેહું, મારી બેનને બોલાવો તો બેહું, નકર ન બેહું. 3 જણા નો સામે આમાં પોલીસ પકડે, દંડા મારે તો તમે વાહે બેહી જાઓ, તમને માલે મને ન માલે. તો પછી હકારે કોણ ગાડી? હું અકાલું રે. તને આવડે? હા, ખોટીનો થામાની. હું અકાલી નાખું. આમ લાવો, માં ચાવી લાવો, ચાવી લાવો. પછી હું આમ અકાલું, આમ આમ અકાલું, આમ આમ અકાલું, આમ અકાલું, આમ અકાલું, આમ હાલતી. ધક્કો તો માલો, ધક્કો માલો. એમાં ધક્કા નો મારવાના હોય. આગળ જાય હેઠો ચાલુ થઈ જાય ને તો મોટું મોટું ભાંગી જાય. ખબર પડે કે નહીં કાંઈ તને? હું એકલો ન બેહું, મારી બેનને બોલાવો તો બેહું. અરે પણ તારી બેન નું શું કામ છે? એનો બેહું હું ભલી જાઉં. એ શું કરશો? સાદું કરજો. આમ જો, આમ તમે આમ કરો, આમ કરો, આમ 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 કરો. મજા આવે, મજા આવે. આમ જો, આ તમને માથું દુખે છે? લાવો દબાઈ દઉં, લાવો. માથું ગળું છે. તારી બેન છે ને વિધવા થઈ જાય, હું મરી જાય, ભગવાન પાસે વયો જાય. આ ગળું દબાવતો નહીં, વિધવા થઈ જાય. વિધવા તમે ગાંડા છો. જા ભગવાન થોડો હોય, જાતો આંબો છે, કેલી હોય. એ કેરીની માથે આંબાની ઉપર જો ઓલું દેખાય બ્લુ કલર નું, ત્યાં ભગવાન બેઠા હોય. તમે જાઓ ને, ત્યાં જાઓ ને. હા તો તું ગળું દબાવી દેત ને તો ન્યા જ વયો જાત આગળ. તારી બેન ને પછી બીજો ગોત જ બનેવી. ગાંડા કાઢ્યા તમે તો, હાવ ગાંડા. અરે હું તો ગાંડો જ છું, એટલે હાવ ગાંડો છું. તારી જેવા ડાયા માણસને હાંસવું છું ને એટલે હું ગાંડો જ છું, હાવ ગાંડો. તારી બેને ગાંડી કા? ના, એ તો ડાય છે, બહુ ડાય છે ને. તમે બેન ભરો બહુ ડાયા કેમ? એક કામ કર, તું ડાયો છો ને એટલે હું ગાંડો, બરાબર? હું ગાડી હકારું, તું મારી વાહે બેસી જા. આપણે છે ને આમ જો ગાર્ડનમાં જઈ, હે ઓલો બ્રિજ હોય ને, બ્રિજ, પુલ, ઓલે ગાડી હાલે, ગાડીઓ હોતે ને હાલે ને, રેલગાડી હોતે ને હાલે. હેઠે આમ જો કેવી મજા આવે. હેઠે રેલગાડી હાલી જતી હોય, આપણે પુલ ઉપર ઊભા હોય ને આમ નીચે જોવાનું, એટલી મજા આવે ને જોવાની. આમ જો ને, આમ ચુક 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 પડી જાય. પણ આમ જોવાનું ને, અહીંયા નથી, ન્યા ન્યા. હા હા, પણ મારી બેનને બોલાવો. હા પણ સાંભળ મારી વાત. જો 3 જણા બેસીને ગાડીમાં તો ગાડીમાં પંચર પડે, પછી ધક્કો મારવો પડે, આપણે થાકી જાય, રસ્તામાં પાણી ન મળે, ખાવાનું ન મળે, તો પછી શું કરીએ? 2 જણા જાય ને તો પછી છે ને આપણે મોટી ગાડી લઈને 4 વ્હીલ આવી હે, હા, પછી આપણે બધાય જાહું એમ. હા, તારી બેન, મારી બેન, તું ને હું, 4 જણા. નહીં, તમારી બેનને નહીં, તો તો કૂતરી છે હાવ. આમ આમ હાવ હાવ. શું કરે તને? તો કૂતરી કે હાવ કરે, આમ મારે મને, આમ મારે. તે શું કરશો? હા પણ તું એને શું કરતો હતો? તને માર્યો? હું કાંઈ કરતો નતો. હા તું બોલ. તૈયાર થતો હતો, પાવડર લગાવતો હતો. હા, નાકે હું લાલ લાલ કર્યું? ઈ કાંઈ નહીં. લિપસ્ટિક લગાવી? ના ના, ઈ આમ કર્યું ને તો આમ ઉપર લાવ્યું, આમ 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 કરતો હતો. છોકરી બનતો હતો? મને માર્યું. છોકરી બનતો હતો? નહીં, મારી બેને આમ 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 કરતી હતી. તો તારી બેન છોકરી છે, તું છોકરી છો? છોકરી હોય ઈ કરે એવું ગાંડો થઈ ગયો હાવ તું. જો ને, મારા વાળ તો લાંબા છે બેન જેવા ને તમારી બેન જેવા. હા તે પણ છોકરી બની જાય. એક કામ કર, હાલ આપણે તારું ઓપરેશન કરાવી નાખીએ. હો, છોકરી બનાવી દઈ તને. ના ના, ડોક્ટર પાસે ન જવાય, ઇન્જેક્શન. તો પછી સમજી જાને હું કહું, ઈ આવી ઉઠ પતંગ હરકતો હું કામ કરે છો? લે, હું કાંઈ કરતો નથી. હો, હું તો હારું કરું. હું તને છે ને હાજો કરવા માંગુ છું, મારી જેવો. જો હું કેવો કામે જાવ, ઓફિસ જાવ, ગાડી હકારું, તારી બેનને ફરવા લઈ જાવ, અને પછી મારા કેમ લગ્ન થયા તારી બેન હારે? તારા હોતે લગ્ન થાય કોક છોકરી હારે. એ કામ કરીએ આપણે. હું છે ને તમારી જેવા કપડાં પહેરું અને તમે મારી બેનને લઈ જાવ છો ને ફરવા,
તો હું તમારી બેનને લઈ જાઉં ફરવા. હા ભાઈ લઈ જાજે, પણ પેલા હું કહું એમ તો કર. હા પછી હું તમારી જેમ જ કરી તમારી બેન હારે. હાલ તું બેસી જા, વાહે બેસી જા. આમ જો ગાર્ડનમાંથી પછી આપણે પિઝા ખાવા જાય. પિઝા ઓલા આમ કે આમ હા ખાઈને જો આમ ચીઝ લાંબુ થાય જો આમ પીઝા આમ જો આય મારે તો અટાણથી મોઢામાં પાણી આવી ગયું. આમ ખાવાનું ને? હા હાલ હા જો આમ અંદર કેપ્સિકમ મરચા પછી કાંદા પનીર મકાઈ. હા એમ 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 જ ખાજે. હાલ બેસી જા. આપણે વકુટો ખાઈ લો પહેલા પછી. ઈ ખોટું છે, હાસું ખવડાવું તને, જો એમાં કાંઈ નથી. જો હાલ બેસી જા. હાલ 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 બેસી જા. મને પકડી રાખજો, એમ નહીં પડી જવાય. નહીં હું આમ બેવું આમ આ બસ એમ પકડી રાખજો મને. ઊંધડીના આમ પકડી ઊંધા પેદા છ હોય ઊંધા ઊંધું જ પકડે ને, નહીં સુધરે. આ ભગાવો ભગાવો જોરથી ભગાવો જોરથી ભગાવો જોરથી ભગાવો તમે તમારે જોરથી ભગાવો હજી ભગાવો 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 મજા આવી ગયો પણ મજા આવી ગઈ. આ જગ્યા એક નંબર છે. તો અહીંયા મૂકી દો ને કોઈ દી પાછો નહીં આવે. ભી કેમ લાખી તમે? આવી ગયું હેઠો ઉતર. હાલો ઉતરો. સોયડામ હા ઉતર. હાલો હાલો. એલા પણ મને હોતે નથી ઉતારવાનો, હું ઉતરી જાય. હું તારી જેમ નથી એલા ભાઈ, હું હાજો હારો છું. તમને પકડી રાખ્યા મેં. વાહ એ પણ તમે ગાડી મસ્તીની ભગાવી, આમ મજા આવી ગઈ. આમ ઓલા પોલ ઉપર ટ્રેન હાલી જતી હતી. હા હું આમ જોતો તો પણ પાવો કેવો વાગ્યો આમ તો ઈ તો પછી આમ વાગે જો. હા એમ અવાજ આવતો હા. હે ને? પણ અહીંયા કેમ આપણે અહીંયા અરે કેમ અહીંયા આવ્યા? એમાં એવું છે કે મેં ઓનલાઈન પીઝા મંગાવ્યા છે. હા આ ગાર્ડન છે કે નહીં, હા ત્યાં ગાર્ડનમાં બેઠા બેઠા ખાવાના છે હા ઓનલાઈન. આમ જો કેવી મજા આવે. મસ્તીની આમ જો આમ આમ એટલે એઠું છે મારું, એઠું છે, નો ખવાય. ખવાય. આમ જો તું અહીં બે, ઓલા પણ હા બે જા. અહીંયા બેસી જાઓ. હાઈ ગાર્ડન છે અહીંયા બે. પછી હું હમણાં આવું પીઝા લઈને. ઓલો ઓનલાઈન એને આ ભાડું ન હોય ને. હા હા તમે જાઓ બે. ઓલા પણ બે. હા હમણાં જાઉં છું, અહીંથી ક્યાંય નહીં જાતો. ક્યાંય નકર તાર બેન મને મારશે વાહ, વઢે. વાહ. તાર બેન ડાય છે ને, હા. તું ડાયો છો ને, હા. હા તો પછી અહીંયા જ રહેજો. બે જા હો ને, હલતો નહીં અહીંથી. જો આગળ આવું છું. જલ્દી આવજો પાછા. કોઈ કઈક પૂછે ને અહીં કેમ બેઠો જ કહેવાનું મારે બનેવી હમણાં આવે છે, પીઝા લેવા ગયા. શું હા, કહેવાનું? હા પિઝા લેવા હા ગયા. એમ. હા એટલે પિઝા લેવા જાય હો. પિઝા ખાવાનો, પિઝા આમ ખાવાનો, આમ ખાવાનો. અહીંયા બેહવાનું કીધું એને અહીંયા બેહવાનું કીધું. અહીંયા બે જવાનું છે. અહીંયા બેહવાનું છે. હે ભગવાન, મારા ભાઈને જલ્દી એ મોકલી દે પાછો. જલપા સમજો બેટા, આ સાની રહી જા. આ મને ખબર છે કે તાર ભાઈ વયો ગયો છે એટલે દુઃખ લાગે, પણ એ કીધા વગરનો વયો ગયો છે એટલે આપણે એમાં કરીએ હું. કીધા વગરની વાત સાચી. હજી તો મહેન્દ્ર મોબાઈલમાં વાત કરે છે તો 2 મિનિટમાં તો વહી ગયા. એટલે જ ને આપણે શું કેટલું ધ્યાન રાખવું. નકર આપણે ઘરમાં કોઈને કોઈ એનું ધ્યાન રાખતા હતા કે હાલો ભાઈ આગા પાછો વયો ન જાય કે ભાંગતોડ ન કરે. એ વાત કરતો હોય ને આમ કરીને વાત કરતો હશે ને તો વાહી તે વયો ગયો હશે. મમ્મી, એને લાંબી બુદ્ધિ નથી. એ ક્યાં ગયો હશે, કઈ હાલતમાં હશે, એને ખાધું હશે કે બેટા તું રોમાં, આપણે છે ને એને ગોતવાની કોશિશ કરશું. બસ એ તો મને ખબર છે, એને ખબર નથી પડતી, એને કાંઈ હરખું એડ્રેસ કે નામે આવડતું નથી. કોક પૂછે તો એ હું જવાબ દે. હા મને હંધી બળતરા થાય છે, પણ આપણે ગોતી તો સીધ ને. આ મહેન્દ્રએ કહેતો તો લ્યો મમ્મી, ભાઈ કોઈ દિવસ ભલે ગાંડો છે પણ મને પૂછ્યા વગર એ બહાર ન જાય. કેવી રીતે વયો ગયો છે એમને? પણ હું ખબર હવે એના મનમાં શું વિચાર આવ્યો હોય.
અને તને ભાળી નહીં હોય એટલે કેવા નહીં રહો હોય કે કોને ખબર. હવે એ આપણને મળે ને કે તે ખબર પડે ને હું થયું હું નહીં. હે મમ્મી એને રસ્તા યાદ નથી રહેતા, એ પાછો આવી શકે. પણ આપણે છે ને તું સાની રહી જા. આ ગમે ત્યાંથી તારા ભાઈને ગોતી આવશું. બસ આજ નહીં કાલ ભાઈ મળી જાહે. આપણે છે ને એવું છે ને તો તારો એનો ફોટો બધાને બતાવશું કે ભાઈ આને કોઈ જોયો છે. પોલીસ ચોકીમાં આપણે કહેવું ગોતશું તમ તારે. મમ્મી ગાંડો કેલો તો મારો ભાઈ છે ને. હા ભાઈ હા મને ખબર છે ગમે એવો હોય તોય આપણો ભાઈ આપણને વાલો જ હોય. આપણે એવું થોડો કહીશી કે ગાંડો હોય એટલે આપણને નો વાલો હોય. એટલે તો આપણે હારે રાખતા હતા ને. મમ્મી કંઈક કરો ને. હા પણ મહેન્દ્રને જલ્દી ગોતી આવો ને. તું સાની રહી જા. જો મહેન્દ્રને કીધું છે ને આ મહેન્દ્ર ગયો છે આ એ બધા એના દોસ્તારને કહે છે કે હાલો આપણે બધા થઈને ગોતવી અને પોલીસ ચોકીમાં એનો ફોટો આપી એને કીધું છે તમ તું સાની રહી જા બહુ જીવ બાળમાં. મમ્મી ખબર છે ને કે એની પાછળ બીજું મારા સિવાય કોઈ નથી. મને ખબર છે બટા આમ જો સાની રહી જા. ભાઈનું ધ્યાન ન રાખી પણ આપણે જો આપણે બધાય ધ્યાન રાખતા હતા ને. હા અમે ધ્યાન રાખવા લાગતા હતા ને. હા નકરે એમ થાય કે તું એકલી ધ્યાન રાખતી હતી અમે ધ્યાન નહોતા રાખતા. આ ઘરમાં આપણે બધા હતા તોય વયો ગયો ને. હે પણ એના મગજમાં હું ઈશારાઓ આપણને શું ખબર. હવે એને બીજી કંઈ લાંબી ખબર પડતી નથી. એ હાલતો મને એમ છે કે એને ભાળ્યું છે જોયું છે એટલે વયો ગયો છે અને પાછો તને કહેવા નહીં આવ્યો હોય. એ આટલા વર્ષથી ગાંડો છે પણ કોઈ દિવસ મને પૂછ્યા વગરનો બહાર ના જાય. ભલે ઘરમાં ગમે તેવી ધમપછાડા કરે. માનીએ છે કે એને ખબર નથી પડતી પણ એ ઘરની બહાર પગલું તો પૂછ્યા વગર ના મૂકે. એટલી તો સમજ છે એનામાં. તો પણ હવે કેમ વયો ગયો હોય. હે બસ હવે સાની રહી જા. આપણે પ્રયત્ન કરીશું ને જો મહેન્દ્રને ખબર પડી છાપામાં આપી દઉં ને પોલીસ સ્ટેશને જઈને લખાવી દઉં ને. મહેન્દ્ર કહેતો હતો કે મમ્મી હું મારા બધા દોસ્તારને કહું અને પોલીસ ચોકીએ જઈ આવું અને પછી પોલીસ ચોકી વાળાને કહીને કે પછી પેપરમાં આપી દઈ એટલે નહીં હોય ને ગમે ત્યાંથી મળી જાય. મમ્મી મોડું થાય ને તો ક્યાંનો ક્યાં નીકળી જાય. ક્યાંય નહીં નીકળી જાય. આમ જો આ તારી તબિયત એ સારી નથી તારે તબિયતનું ધ્યાન રાખ મળી જાય તમ તારે. પોલીસે બધાય ગોતવાનું શરૂ કરી દઈ ને એટલે તારો ભાઈ છે ને આ 12 કલાકમાં વધીને 24 કલાકમાં અહીંયા મળી જાય હાજર થઈ જાય. આ તને તો ખબર છે ને અત્યારે પોલીસ લોકો કેટલું ફાસ્ટ કામ કરે છે. હે મમ્મી અંધી વાત સાચી પણ મારા ભાઈને રસ્તામાં બીજે બધા હેરાન કરતા હશે ને એની કોઈ નો હેરાન કરે બટા લાગે તને. હવે આપણી પાસે કોઈ અજાણો આદમી કે આપણી સોસાયટીમાં આવ્યો હોય તો આપણે હું એને હેરાન કરી. અમુકને એમ કે બિચારાને લ્યો થોડું ખાવાનું દે પાણી પીવું છે ઓટલે બેહાડે કોઈ હેરાન ન કરે. આ દુનિયામાં બધે માણસો સરખા નથી હોતા ને. અમુક તો પોતાની મજા લેવા માટે પણ હેરાન કરતા હોય છે. ભાઈ ના તારા ભાઈને હેરાન નહીં કરે એમ હાવ એટલોય ગાંડો તો નથી ને. હે કે લોકો હેરાન કરે ગાંડો કરીને મારે. આમ જો તું સાની રહી જા. મહેન્દ્ર ગયો છે તમ તારે. હા ઓ કરે બેટા આયા ઊભી મારી ભૂલો તને જાય કે કામ કરતી હોય એવું લાગે. કરું છું ને શું કરે? સારા થવાનું કામ કરું છું. કેટલું મસ્ત સારા થવાનું નાટક કરું છું. હા હારા થવાનું નાટક કરવું ને બહુ અઘરું છે હો. તમને શું લાગે છે? લાગે જ ને મમ્મી. ન ફાવતું હોય એ કરવું પડે. એ તો અઘરું જ છે ને. કેમ એટલે આપણે ખરાબ છીએ? પણ ન ફાવતું હોય ને આપણે કરવું પડે એ અઘરું ને. હા એ છે. આપણે કોઈ દી નાટક નથી કર્યા ને એટલે મમ્મી થાકી જાવ છો આ કામ કરીને ઘરના દુખું અમી તમારા હાથ. મને ખબર છે પણ શું કરવું અને જો ભાભીને તારે સારું લગાડવું જ પડે. હવે મારે દાબી દેવા તારા હાથ લાટકી છે ને એટલે અને હું તો આમ માથું દાબી દઉં લે. હા મજા આવે છે. લ્યો. બસ વાગશે મજા આવે છે. મમ્મી કરવા દ્યો. બધા મગજના ન્યુરોન હોય ને ખુલી જાય. હા આમ તમને જો ખબર હોય આજે ને ટેપિંગ કહેવાય ટેપિંગ એને. તમને ખબર છે આ ઓલી એ બેઠી છે ને હજી રોવે છે. શું કામ ભાઈ? એને કહીએ એનો ભાઈ વયો ગયો છે અત્યારે મારે એની પાસે કેટલું ખોટું બોલવું પડ્યું ખબર છે તમને? ખબર ન પડે એમ આપણે જો એને છેતરવાની જ છે. એને ખબર ન પડી કે આપણે એને તગડ દીધો છે. હા શું કહું ઘડીક તો છે ને રોતી હતી ને તમને દયા હેવી આવતી હતી હે મમ્મી એ ખોટી માન્યા. બધું પણ નથી ખાધી
પણ તોય આપણો જો સ્વભાવ રહ્યો ને એટલે આપણને દયા આવે એ કે મમ્મી તમને તો ખબર છે ને મારા ભાઈ સિવાય મારું કોઈ નથી, ક્યાં ગયો હશે, ખાધું હશે કે નહીં, શું કરતો હશે, કોઈ એને હેરાન નહીં કરતો હોય ને મારે કેટલી એને મનાવવી પડી. હેરાન તો ઈ આ હતો તો આપણે ઓછા થતા હતા. પણ આપણે એને થોડું એમ કહેવાય છે, આપણે તેને આશ્વાસન જ આપવું પડે કે નહીં. મેં કીધું સારું, મેં કે મમ્મી પેપરમાં દઈ દઈ તો મેં કીધું હા મહેન્દ્રએ કીધું છે. હા એ હા કરવામાં હું જાય છે, કોણ દેવા જવાનું? એને થોડી ખબર છે દીધું છે પેપરમાં, ઈ કે પેપર વાંચવા જવાની છે. આપણે આવતા નથી પેપર. હા અને ભાઈ પોલીસમાં લખાયું છે, એને કીધું છે ભાળ મળશે તમને કેવડાવશું. પણ તમને લાગતું નથી કે આ ભાભી આરામ કરે છે દિવસે ને દિવસે? આ એનો ભાઈ વયો ગયો એનો ફાયદો પડે છે કે શું કરે છે ભાભી? એવું જ થાય છે. પણ જો એમાં જ એવું જ છે, એનો ભાઈ વયો ગયો એટલે પોતે ને બહુ દુઃખી છે એવું બતાવવા માટે થઈને એ પોતે આમ છે ને શું કે કક્ષમાં જતા રહ્યા, ઓલા કઈ નહોતી વહી ગઈ હે એ જ આમ પેલા આમ કે આરામ, કોઈને કંઈ બોલવું નહીં, કંઈ ચાલવું નહીં. અને આપણે તો શું છે પોલ ખુલી જાય ને એટલે આપણે તો ભાઈ જો અમુક સારું થવું પડે અટાણે થોડાક દિવસ માટે, પછી છે ને ભૂલી જવાનું, પછી એમ કરો આજે કામ મળે. નાટક કેટલા કરવા હવે છે ને 2-3 દી રાહ જોવો મમ્મી, બાકી પછી ભાભીને કહે હવે કામે ચડો એને કહીએ તમે ઝપેટમાં લઈ લેજો એને. પણ એ તો અમે ગધેડી પકડી છે એ તો ભાઈ જો આમે વયો ગયો છે એને શરદી ખાંસી જેવું હતું એટલે મેં તો આમે આપણે એને આરામ કરવા દેવો પડે એટલે 2 દી આરામ કરી લઈ પછી તો આપણે એને કહી જ દેવું કે જો મારી દીકરી થાકી જાય હવે છે ને કામે ચડો, તારા ભાઈ તો મળી જાય, મળવો છે તો અહીં ઘરના કામ કોણ કરશે? મારી દીકરી નો પછી થાકી જાય તો કામ મમ્મી કરે. હા ઘરના કામ કરીને થાક લાગે પણ આમ શાંતિ મળી ગયો એનો આ ગાંડો વયો ગયો ને તો એનો ભાઈ અરે પપ્પા મારો કેટલો મેકઅપનો સામાન તોડી નાખ્યો એને. એક દી તો ગાંડો મારો મેકઅપનો સામાન લઈને બેસી ગયો તો, લિપસ્ટિક કરીને પાવડર કર્યો, હાથમાં ઓલા પાટલા પહેર્યા મારા. પણ એની હાથે છે ને બધી જગ્યાએ તાળા લગાવી રાખવા પડતા હતા. એ પણ આપણે ઓલા ભાઈના કેટલા કામના કાગળિયા ફાડી નાખે એ રાયડું નાખતો તો શું કરું? આમ તો ખોટા ભાઈને આની યાર પરણાવ્યા, કોઈ છોકરી નથી મળતી આપણને કે આ ગાંડાની બેનારે પરણાવી. આ પપ્પા છે ને નો હોય ને એવા ઠેકાણા ગોતી ગોતી ના આવે. ઓલાને એક્સિડન્ટ થયો ને એ એમાં ગાંડો થયો, પેલા ક્યાં હતો? હા પેલા નહોતો ને, આપણા નસીબ ફૂટેલા કે નકર તો એ રળી ખાતો તો એકલો પણ હવે તો આપણે એકલો મુકાય નહીં, કોઈ હતું નહીં એને એટલે વગર કઈએ લાવવો પડ્યો. આ ગાંડાનો આશ્રમ છે શિશુ મંગલમાં એમાં નો મૂકી આવાય. હું કહેતી હતી પણ હવે તાર ભાભી માને જ થાય ને, કાઢી મૂકવી હતી ને આપણે ક્યાંય ખજાને ખોટ છે ભાઈને જોઈએ એટલી બાયડીઓ મળી રહે. એને શું કીધું ન્યાય કે આશ્રમમાં થોડું ઘરનું ખાવા મળે, મારા ભાઈને હેરાન કરે, મારા ભાઈને થોડા કોઈ હાસવે. આપણે જાણે એને કેમ કોન્ટ્રાક્ટ લીધો હોય, લગ્ન એની હારે કર્યા છે ને ભાઈને હારે લગ્ન કરીને લાવ્યા છે ને આ લોકો વાત કરે છે. સમજણ શક્તિ નથી અને પાછો ભાઈ છે ને એનું ઉપરાણું લઈ પાછો. ના ના હવે આ ભાઈ તો તમને નથી ખબર, ભાઈ તો મારી બાજુ જ છે. ભાઈ એ ગાંડાથી કંટાળી ગયા છે. વાંધો ન કર, શરૂઆતમાં તો બાકી આ કહેતો કે ઈ તો ભાઈ એમને મૂકવા ગયો હોય, ભાઈ કંટાળ જાય તો ભાઈ મૂકવા ગયો. હવે ને શરૂઆતમાં તો એને આપણે કેમ અત્યારે જલપણ હાચવ્યું હા, છે ઈ છે. એમ શરૂઆતમાં એને નાટક તો કર્યા જ હોય ને ઈ કે તો- હારું તો કાંઈ વાંધો નહીં. એમ તો એની પત્ની છે એટલે સારું તો લગાડવું પડે ને. થોડાક દી તો લગાડવું જ પડે. કેમ કે 10 લાખ રૂપિયા આપણે ખર્ચો કરીને લાવ્યા છે ભાભીને, થોડી કઈ મફત લાવ્યા છે. તો ઈ હવે છે ને 1-2 દી વાટ જોઉં પછી એને કહું કે હાલો કામે સડો અને હા પછી દયા કરવાની થતી નથી કોઈને, સમજ્યા? હા ભાઈ બધું જ ઈ કરવાનું. ગાંડાનું જે થાવું હોય થાય. હવે તો આમ તો આપણે ઠાયકા છે આ નાટક કરી હો, કેટલું ખોટું બોલું. હારું હાલ હું તો હાલ જાઉં. તું હોઈ જા, દૂધ હોઈ જા, હાલ, એના હું- આગળવાળું દૂધ પાઈ દે અને થાક ઉતરી જાય. હાલ હજી રસોઈ એ બાકી સાચો. બેન જો પૂછશે પણ આ કાગળિયું મળ્યું મને જો. હવે કાંઈ લવ લેટર વાંચવાના તો હોય અરે નહીં. લવ લેટર વાળી સામાન્ય ઇંગ્લિશમાં છે આને તને ખબર છે ને આ કાળા અક્ષર કવાડે માર્યા માં વાંચા ને શું છે ઈ અને લવ લેટર ઇંગ્લિશમાં કોણ આપવા માંડ્યું? લવ લેટર નથી હવે મારે એક તો આ તો છે. બેંકનો કાગળ છે ભાઈ. હા તો વાંચ એમ કહું છું હું છે એમ. હાય હું છું હાય હાય હું છું ઓલા ગાંડાને ગોતી આવો. કેમ? ગાંડાને લઈ આવો પેલા મારે તમે ઘરે. પ્રોઝનને ઘરમાં રાખવાનો માઇન્ડ છુટકારો મળ્યો. લઈ આવો આપણા માટે હોનાની મુરગી છે અત્યારે. હોનાની મુરગી આપણે નોનવેજ નથી ખાતા પણ હોનાની મુરગી હોનાના ઈંડા આપે, હોનાના ઈંડા ખાવાના ન હોય, તો? એને કબાટમાં મૂકવાના હોય. ગંધાઈ નહીં ન્યા લુગડા હોત ગંધાઈ જાય ઈંડા મૂકી તો કેવી વાત કરે એ છે બુદ્ધિનો મર્દન પડદિયા. તો
કાંઈ નહીં. એ ગાંડા નામે 10 લાખની એફડી છે, એફડી. 10 લાખ રૂપિયા હા, જો આમાં લખ્યું ઓય બાપા. ચોખ્ખું વચાઈ બેંકમાં કાગળ લઈને જાજે હોપ. હા, 10 લાખ ઈ રૂપિયા પણ પાકી ગઈ છે વરસથી 2 વર્ષ પહેલા. ભાઈ 2 વર્ષ પહેલા એફડી 10 લાખની પાકી ગઈ. લઈ આવો તમે ને લઈને બેંકે લઈને હવે જાઓ 10 હું લાખ કામ રૂપિયા. ના 10 લાખ રૂપિયા અરે ક્યાં એને મને ગોતી આવો ગમે ત્યાંથી. હું ગોતી આવી ગાંડો ક્યાં રખડતો હોય મને થોડી ખબર છે. આ કાગળ તમને મળ્યો ક્યાંથી? ઈ ગાંડાને ઠેલો ખોલતો હતો ને એમાં જ નીકળ્યું. હા આને ખોટા મૂક્યા એવા ભાઈ આપણે. તો મને થોડી વાચ આવતી હતી કે 10 લાખનો મરઘો છે હોનાનો એમ. હવે આપણે શું કરશું? કાઈ નો થાય હવે ગયા નાઈ નાખો બેઠા જો. બેઠા રોવો. મારે લગ્ન કરવા પડે તો લગ્ન એ કરી લઈને 10 લાખની એફડી છે. ગાંડી થામાઈ ગાંડારે લગન કરીને તારે ગાંડું થાવું છે. 10 લાખ લઈને છૂટું કરી નાખવાનું. મગજ સારું લે. વાહ 10 લાખ રૂપિયા હાટું તું લગન કરીને પછી છૂટું કરી નાખે. વાહ ભાઈ વાહ મારી બેન જોરદાર હો મગજ તારું. આ ભાઈ હવે આપણે કરશું મમ્મીને આ વાત મારે કરવી પડશે ને આપણે. પણ હું કહું ભાઈ 10 લાખ રૂપિયા એટલે તમે પણ- મહેનત કરો ને દિને રાત તોય ભેગું ન થાય. અરે પણ મને ખબર છે ભેગું ન થાય પણ મારે ઈ ગાંડાને ગોતવો ક્યાં અત્યારે એમ કહું. તમે જે મૂકવા ગયા હતા ને ત્યાં એટલામાં તપાસ કરો, બધાયને પૂછો કે આમાં નથી મળતો. એક કામ કરો, પોલીસ ફરિયાદ કરો કે નથી મળતો ગાંડો. આમી ભાભી કહેતા હતા ને કે મારે પોલીસ ફરિયાદ કરવી, મારો ભાઈ નથી મળતો તો આપણે પોલીસ ફરિયાદ કરો, ગમે ઈ કરો, પણ ગાંડાને પાછો લાવો લાવો લાવો. ભલે મારો મેકઅપ તોડી નાખ દે, 10,000 નો ભલે મેકઅપ તોડી નાખે મારો. હે હા પણ 10 લાખ આમાં આવશે. મારા લગ્નમાં કરિયાવર કરશો ને તોય વધશે. વાત તો તારી હોય 100% હાચી છે. મને બેટો આ ભૂલ થઈ ગઈ મારાથી. જો પહેલા ખબર પડી ગઈ હોત ને બીજા કઈ કાગળિયા નહીં હોય ને થેલો તમે હરખો વીખો. બધું જોઈ લીધું. આ એક મને કઈક અલગ પ્રકારનું અંગ્રેજીમાં લખેલું હતું ને તો તારી પાસે લઈને આવ્યું. હા જો મેં તને ભણાવી તો સારું છું ને કામ આવ્યું ને 10 લાખ રૂપિયા આપણે ફાયદો છો ભણાવી એમાં. તમે 12 ધોરણ ભણ્યા તો એ વાંચતા ન આવડું. હું તો હાથમાંથી ઇંગ્લિશ વાંચતા શીખી ગઈ હતી. મેં કીધી રજા જ મારી છે ગુલ્લી જ મારી 5-6 તારો ભાઈ 12માં. એ તો ખબર છે. સ્કૂલે કઈ ગાર્ડનમાં વહી જતા, મારી અહીંયા સિગરેટો પીતા. બેનપણીઓ જાજી ને મારે એટલે. ભાભી બોલાવો. તંબુરો. એનથી બીવે કોણ? ભગવાને જડબું જેવું આપ્યું છે. જે કોઈ છોકરી આવે ને એ મને ભાઈ જ કહેતી. પહેલેથી મારો નિયમ છે. હું આમ સામે જાઉં ને તરત કે મહેન્દ્રભાઈ કેમ છે, એટલે નો છૂટકે મારે છે ને બેન કેવી પડે ને બધું છોકરા થાય ને એટલે મારે તો તને ખબર છે મામેરા ભરવાના. ભરવાના. તમે હગી બેનમાં શું કરતો? 10 લાખ રૂપિયા મામેરામાં જ લૂંટાઈશો તમે. નહીં નહીં પહેલા તો કરિયાવર કરીશ ને પછી વધશે ને એ તારા નામે એફડી કરી દે એટલે તારા છોકરાના લગ્ન થાય ને એટલે એમાં મામેરા ભરવામાં કાયમ આ આવશે. ભાભી આવ્યા પણ આપણે ફાયદો 10 લાખનો થયો. આ લગ્નમાં કાંઈ નો લાવ્યા તો કાંઈ નહીં. આ એના ભાઈને આપણે 4-6 મહિના હાંચવો પણ 10 લાખનો મુર્ગો હારો મળી ગયો આપણને. પણ હું એમ કહું છું હે ભાઈ કે નાની હશે ક્યાં રખડતો હશે કે પોલીસમાં જાવ. પેલા એ બુધુરામ પેલા તમે જ્યાં મૂક્યા આવ્યા ને એને તપાસ કરો, આજુબાજુમાં પૂછો અને ના મળે ને તો આપણે પોલીસ ફરિયાદ કરવી જ છે. હોય 100%. આમે આ તારી બાયડી કહીએ જ છે ને મારો ભાઈ મરોહિયા લે છે એના ભાઈના નામ. તને ખબર છે હું એને ક્યાં ઠેઠ મૂકી આવ્યો તો? ક્યાં? હે ઈ છે ને ઓલું પાંડેસરા છે ને પાંડેસરાની ઝૂંપડપટ્ટીમાં મૂકી આવ્યો તો હું. હા તો પાછા કોઈ દી બારો ન આવે. અચ્છા લઈ આવો ને જાઓ ને ગાંડાને. પણ ન્યા કોના ઘરમાં દાઢી બાઢી વધી ગયો ને કેવો દેખાતો હોય કોને ખબર. એ જે હોય તમે લઈ આવો, જાઓ તો ઉપડો તો. પૈસા હાટું તો તારો ભાઈ ગમે ઈ કરશે. કદાચ ગટરમાં હાથ નાખવો પડે ને તો નાખી દો. 10 લાખ રૂપિયા. બેન હા આ લોકો બહુ ખરાબ છે. મને છે ને કાઢી મૂકો, મને મારી નાખે. આ મને મારી નાખે. મને મારે છે. મારી નણંદ છે ને મને જો ટીટકા ભરે. બેન મને લઈ જા ને. મને મારે રોડ ઉપર ઉભો છું ભાઈ. બેન જલ્દી આવે બેન, તું જલ્દી મને લઈ જા ને બેન. હું કામ પણ નહીં ભાઈ, હું છું ને બેન હું રાડું નાખે છો અડધી રાતે. શું થયું હે જલપા તને કહું છું. મારો ભાઈ જલપા જો મારો ભાઈ બહુ હેરાન થાય છે. એને મારીને કાઢવામાં આવ્યો. કોણ મારીને એને કાઢી મૂક્યો છે?
જો મારો ભાઈ બહુ મુસીબતમાં છે. અરે પણ- એને 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 કોક લઈ જાય છે એને મારે. અરે પણ જલપા તું રડવાનું બંધ કર. આ તને સપનું આવ્યું છે ખરાબ. નહીં. અરે સપનામાં તો માણસને કંઈ પણ દેખાય, કંઈ પણ સંભળાય. એનો મતલબ એવો થોડો છે કે સપનું સાચું હોય. નહીં કઈ કરો ને મારા ભાઈને લઈ આવો ને. મારો ભાઈ હેરાન થઈ છે. અરે પણ તારા જો નહીં મને મને એમ કહેતો તો કે બેન બેન મને લઈ જા ને. મને બધા મારે છે. તમે જાઓ ને ગોતી. અરે જો હું તારા ભાઈને ગોતવાનો પ્રયત્ન કરું છું, મારા મિત્ર મંડળને બધાને કીધું છે, એને ફોટા આપ્યો છે તારા ભાઈનો, બધાને પોલીસ સ્ટેશનમાં પણ લખાઈ આવ્યો છું અને પૂરતો પ્રયત્ન કરું છું કે તારો ભાઈ મળી જાય. એવી રીતે નહીં મળે. તમે તમે પોતે જાઓ ને ગોત. અરે, હું આવું છું ને ભેગી. હા, પણ- આપણે બેહી જઈએ. જો તો ખરા ઘડિયાળમાં રાતના 3 વાગ્યા છે. આ રાતના 3 વાગે તારા ભાઈને ક્યાં ગોતવા જઈશું આપણે? આ સવાર પડે ને એટલે તું આવજે, તારા ભાઈને ગોતવા જઈશું આપણે. બસ નહીં, મારો ભાઈ મને યાદ કરે છે. અરે એની બેનને યાદ કરે. એની બેનને બોલાવે છે એની પાસે. મારા ભાઈ પાસે જવું છે. હા જલપા, બહુ જલ્દી તારો ભાઈ મળી જશે. જો તને આમ રોતી જોઉં છું ને તો મને પણ બહુ દુઃખ થાય છે. જલપા તું રડ નહીં પ્લીઝ. જો હું તને પ્રોમિસ આપું છું કે આપણે જેવું સવાર પડશે ને એટલે પોલીસ સ્ટેશને પણ જઈશું અને આપણે પણ ગોતશું. બસ આમ જો રડાય નહીં. અત્યારે આજુબાજુવાળા પણ વિચાર કરશે કે આના ઘરમાંથી રડવાનો અવાજ રાત્રે કેમ આવે છે, ભેગા પણ થઈ જાય કંઈક અણબનાવ બન્યો હોય એવી રીતે. જો રડવાનું બંધ કર. હું તને કહું છું ને કે તારો ભાઈ મળી જશે. અને જો સપના તો છે ને માણસને કંઈ પણ આવી શકે અને સપનામાં છે ને આવે ને એ બધું કંઈ સાચું ન હોય. હા શાંત થઈ જાય. શાંત. સવારે જાશો ને આપણે. હા હા હું જઈશ. હું તને વચન આપું છું ને જઈશું. બસ તારો ભાઈ જ્યાં હોય ને ત્યાંથી શોધી લાવીશ. બસ હા તું સુઈ જા, સુઈ જા, સુઈ જા. આ જો એ વયો ગયો ને, આ બધી ભૂલ તમારી જ છે. એ બાયો માણસ છે ને હોય આટલું અને બતાવે આટલું, આમ કરે છે ને તેમ કરે છે ને, આ જીરવી ન ગો કોઈ. આ અમારી ભૂલ છે. આ કીધું તું તમે જ અને પછી ઓળિયો ઘડિયો મારી માથે નાખે કે આવાને જ કાઢી મુકાય એમ. લ્યો વયો ગયો એટલે અમારો વાક. તમે ફરિયાદ જ એટલી કરો હાલતા ને ચાલતા, આમ કરે છે ને તેમ કરે છે ને, પછી અમારું મગજ થાકે અને પછી કેવી તો શું કરવી અમે કે સારું તો પછી એને આમ કરીને એને કાઢી મુકાય. હા તો પણ એમ તો હેરાન જ કરતો હતો ને, નહોતો કરતો એવું છે. આ જો આ જીજ્ઞાનું કેવું બધું તોડી ફોડી નાખ્યું. આપણે ઓલા મહેન્દ્ર કહેતો તો કામના કાગળિયા ફાડી નાખ્યા. એમ હેરાન તો કરતો જ હતો ને, નહોતો કરતો એવું થોડું છે. એટલે પછી ક્યારેક આપણો મગજ જાય તો બોલાઈ જાય. પણ જો એની માથે છે ને એની શું કહેવાય એફડી 10 લાખ રૂપિયાની એફડી હતી એને. હવે છે ને હવે એને ક્યાં ગોતવો? આ તામાં મોકલી જ દીધો એને આપણે. 10 લાખની એફડી તો તો પછી ગોતવો જ પડશે હો. એવી ખબર હોત ને તો પછી ઘરમાં જવા જ ન દે. આ ખબર હોત તો હું થોડો જવા દઉં. તમે ગમે એટલું કંકાસ કરો તોય, મારી હારે ફરિયાદો કરો તોય. 10 લાખ મળતા હોય કોઈ જવા દે. તો હવે આપણે છે ને એને હટ ગોતવી. ગોતવો જ પડશે ને એને ક્યાંકથી, નકર છે ને આપણા હાથમાંથી આટલી મોટી રકમ સરકી જાય. હા પણ એટલે જ ને આ તમે કહેતા હતા ઓલું પોલીસ સ્ટેશને કહેવાનું પેપરમાં ની કર્યું હતું કે નહીં? આ એ બધું કર્યું જ છે ભાઈ. પણ હવે જો કોઈને કહેવા નથી થતું, કોઈ બીજાને કોઈ ખબર પડશે ને કે આની પાસે આટલા રૂપિયાની એફડી છે તો પાછા બીજાને લાલચ ચાકશે. પણ બીજાને આપણે કોને કહેવા જવાનું? ઘરના ને ઘરના હોય. ભાઈ આવી વસ્તુમાં છે ને ખબર પડી જાય. એ કોકને મળે ને કોઈક વાત કરે કે ભાઈ હું છે ને ક્યાં છો ને કેમ છે ને બધું, તો ઓકે હોતો ને કાઢે કોઈ માણસ હોય, હે બોલી હોતો ને કાઢે. અમુક વસ્તુ તો એને યાદ હોય પાછી, કારણ કે એ પહેલેથી ગાંડો થોડો છે. આ એક્સિડન્ટ થયા પછી ગાંડો થયો છે. પણ એને એવી થોડી ખબર છે મારા નામે એટલી એફડી છે ને એવું કે એને એ છોકરા ખબર હોય કે ન હોય, પણ છે ને એ માણસ બીજાના હાથમાં ન લાગવો જોઈએ. પણ પહેલા તો ઈ આપણે તમારે કરવાનું હોય, અમારે કરવાનું હોય. માણા બીજાના હાથે ન લાગવાનું હોય. પણ આ તમે છે ને બધી બબાલ ઊભી કરો ને એટલે હવે ગોતવો પડે. નકર છે ને ગોતવાય જવાનું હતું. આઈને અહીં હોત ને તો આઈને પૈસા લઈ લીધા હોત ને અત્યારે વાપરતા થઈ ગયા હોત. હા તમે બધાય કંટાળ્યા હતા. મહેન્દ્ર ને તમે કહેતા હતા કે આને ક્યાંક ઓલા આશ્રમમાં મૂકે. પછી બધું
અમારી ઉપર ઓળિયો ઘોડિયો નાખી દે આ તો એવું પણ ન નાખો જ પણ તમે છે ને નાની નાની વાતમાં છે ને બહુ મોટું સ્વરૂપ આપી દો. પછી અમારે બહાર બેઠા હોય અમને એકાદ વખત આવું થતું હોય, અમને અનુભવ એનો કે બહુ એટલો કડવો નથી થયો. ગાંડો છે તો ગાંડો છે, ગાંડા એવું જ કરે, બીજું શું કરે ગાંડા? આપણે એ અત્યારે જે કરવાનું છે એ કરો ને એ ગોતો પહેલાં. એ હવે ગોતશું જ ને, હવે ગામમાં રખડશું ભટકશું, ક્યાં હોય એ ગાંડો એની વાંહે અમે ગાંડા થાવ, બીજું શું? તો પૈસા મળતા હોય તો ગાંડું થવું જ પડે ને. 10 લાખ રૂપિયા છે કંઈ નાની સૂની વાત નથી. 10 લાખ ક્યારે થાય ભેગા ખબર છે? એને તો છે ને આ પેપરમાં આપો ને બધાને કહો ને ઓલી રિક્ષા વાહે ફોટાઈ સોટાડો એટલે છે ને હા, હવે ફટ આ મળે. ખાતર ઉપર દીવો કરવો જ પડશે ને. થોડો ખર્ચો કરશું તો ભાઈ 10 લાખ રૂપિયા વાપરવા મળશે હા મફતમાં. ભાઈ 50-60 હજારનો ખર્ચો કરવો, 10 લાખ આવતા હોય તો કરવોય પડે. હા, કંઈક તો વિચારવું પડશે. અને ઓલા પેપરમાં અત્યારે ઓલા કાગળિયા નથી આવતા સપાઈ હા, એ ચોપાનિયા સપાઈ એ નાખો એટલે બધાને ઘરે પેપર જાય ને એટલે કાગળિયા જાય એટલે બધાય વાસે. એ ઓલા પોસ્ટર વાળાને ભાઈ મળી લેવું, હા. એના ફોટા છે ને લગાવી કેવું કે આ છોકરો ગુમ થયો છે, કોઈને ધ્યાનમાં આવ્યો હોય તો અમને કહેજો એમ એટલે જ ને, કરીને એ ગામમાં બધે પોસ્ટર લગાવશો એટલે ત્યાંથી તેનો ભાળ મળશે જ ને. એટલે બધું કરો એટલે ક્યાંકથી તો એમ કહે ને કે આ તો છે ને એમ. આંધળે બેરું કૂટાઈ ગયું ખરેખર હો. તો એ હું આપણી પાસે મોટી લોટરી હતી અને આપણે લોટરી ટિકિટ છે ને આમ ખોઈ નાખી એમ કહેવાય. હા તો એવું જ થયું ને, ટિકિટ ખોવાની એવું જ થયું. હવે એ ગોતવા ભગવાન. નીકળવાની પાછી અને તો એ હું આ પાછો મહેન્દ્ર એ થોડોક વધારે ઓલું કરતો હતો એટલે કીધું કાંઈ નહીં હાલો આનો ફેસલો લઈ દઈ. બધાય આમ તો કંટાળા જ થાય એનાથી. હા પણ આ પડવો છે આ તો પૈસાની ખબર પડી એટલે, ન પડી હોત તો તો આપણને નિરાત જ હતી ને, તો આપણે ક્યાં કહેવાના હતા કે તો હાલો મને ગોતવા જઈએ. તારે પાણીએ ખસ ગઈ એમ જ પહેલા તો માનતા હતા આપણે. હા એ ઓલી રોયા કરત 2 દી. સારું હાલો આનું કરો ક્યાંક. એ હવે શરૂઆત કરી દઈએ એને ગોતવાની. હાલો ભાભી શું કામ તમે કામ કરો છો? રહેવા દો ને, આરામ કરો નહીં. કે તમારી તબિયત પણ ખરાબ છે એ રહેવા દો. એ બધું હું કરી નાખીશ, તમે આરામ કરો. હું જાણું છું કે તમારા ભાઈના ખોવાયાના દુઃખથી તમે બહુ પરેશાન છો, બેન બહુ ટેન્શનમાં પણ રહ્યો છો તમે. પણ કોઈ દિવસ તમે કામ નથી કરતા અને આજે અચાનક મારી ઉપર દયા આવી ગઈ. ભાભી મારી આંખ ખુલી ગઈ, મને સમજાઈ ગયું કે મેં બહુ એટલે બહુ મોટી ભૂલ કરી છે. હા, તમારો ભાઈ ખોવાયો ને એમનું દુઃખ હું સમજી શકું છું, બહુ સારી રીતે દુઃખ સમજી શકું છું. પણ શું થાય બેન, હા, મારો ભાઈ ક્યાં હશે એ તો મને ઉપાધિ થાય છે, કઈ હાલતમાં હશે. જો તમે સાચું નહીં માનો, મેં તો રાંધણમાં પ્રાર્થના કરી છે કે તમારા ભાઈ જેમ બને એમ જલ્દી મળી જાય. આજે મળતા હોય તો અત્યારે મળે, કાલે મળતા હોય તો સાંજે મળી જાય, એવી પ્રાર્થના કરી છે. તો બેન તમે ગોતવા જાશો, મારા ભાઈને ગોતી લાવશો. મહેન્દ્રભાઈ ગયા છે ગોતવા, રાજને ગોતવા ગયા છે મહેન્દ્રભાઈ. સાચા ભાભી, કદાચ આ જગ્યાએ મારો ભાઈ હોય ને મારો ભાઈ ખોવાઈ ગયો હોત તો મને કેટલું દુઃખ થાય. અત્યારે મેં છે ને એકવાર તમારી જગ્યાએ મારી જગ્યાને ઊભી રાખીને મેં જોયું છે, એટલે મને તમારું દુઃખ સમજાણું છે. ભાભી સોરી હા, મારી કઈ વાતનું અત્યાર સુધી ખોટું લાગ્યું હોય ને તો, પણ કહેવત છે ને કે જ્યાં સુધી માણસ ઉપર વીતે નહીં ત્યાં સુધી માણસ વાતને સમજી ના શકે. સાચી વાત છે બેન, હું તમને એ જ સમજાવવા માંગતી હતી કે કોઈ માણસને આવી રીતે ટોર્ચરિંગ ના કરાય, એને હેલ્પ કરવાની હોય. હા ભાભી, તમે તો સામા તડાકા લેતા તમારા ભાઈ સામે. પણ ભાભી રાજ મારી બધી મેકઅપની વસ્તુ ખરાબ કરતો ને તો મને ગુસ્સો આવતો, પણ સોરી તમે કહેતા હોય તમને હું પગે પણ લાગુ. ભાભી મારી ભૂલ થઈ ગઈ. કદાચ મારો ભાઈ ખોવાણો હોત કે મારો ભાઈ ગાંડો હોત અને મારા ભાઈને કોઈ આમ હેરાન કરતું હોત તો મને પણ કેટલું દુઃખ થાત નહીં ભાભી? અને પાછા તમારા તો ઉપરથી મા બાપ નથી, અમારે તમારા દુઃખને સમજવું જોઈએ. એની જગ્યાએ દુઃખ સમજવાની જગ્યાએ તમને દુઃખ વધારે આપતા હતા અમે તો. આવી રીતે પહેલાં સમજી ગયા હોત તો મારો ભાઈ ખોવાણો પણ ના હોત, અત્યારે અહીંયા હોત. કંઈ પણ વસ્તુનો એક સમય હોય છે, સમય આવે ને ત્યારે જ માણસને સમજણ આવે. બાકી સમય પહેલાં તમે ગમે એટલું સમજાવો ન સમજે. ભાભી બધું સરખું થઈ જશે, આ માતાજી બધું બરાબર કરી દેશે. બેન હા ક્યાં ગોતવા જાશું? જો મને મારા ભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, મારા ભાઈ ગમે તેથી તમારા ભાઈને ગોતીને લાવશે, 100% ગોતીને લાવશે. પણ એને તો ખબર નથી પડતી કે કયા રસ્તે જાવું, ક્યાં જાવું. એને દુનિયાદારીની કંઈ ભાન જ નથી ને.
માતાજી ઉપર વિશ્વાસ રાખો. રાંદલ માતાજી હારાવાના કરી દે, પૈસે ટકે બધી રીતે સુખી કરી દેશે અને 10 લાખ રૂપિયા પણ આપી દેશે. શું બેન? તમારા ભાઈમાં 10,000 રૂપિયા બગાડવા પડે ને તો પણ બગાડીને આપણે ગોતી લેશું. આ પોલીસમાં ફરિયાદ આપી છે, છાપામાં આપ્યું છે. આપી દીધું છાપામાં? હા, છાપામાં ગઈકાલે જ આપી દીધું છે. એમાં નામ લખ્યું છે ને મારા ભાઈનું. તમારા ભાઈનું નામ લખ્યું છે ને આપણા ઘરનું એડ્રેસ પણ લખ્યું છે અને મારા ભાઈના મોબાઈલ નંબર પણ લખ્યા છે. તમારા ભાઈનો ફોટો પણ આપ્યો છે એમાં. એમ તો અમે પણ ગમે એમ તો તમારા છીએ ને. હા, માન્યું ઘડી બે ઘડી ગુસ્સો કરી લઈએ તમારા ઉપર, પણ આપણા એ આપણા કહેવત છે ને. તો બેન છાપામાં બધી પોલીસ સ્ટેશન તો મારો ભાઈ મળી જાય ને? હા, મળી જાય. નક્કી સાંજ સુધીમાં જ તમારો ભાઈ ગમે ત્યાંથી હશે ત્યાંથી મળી જાય. મારો ભાઈ હવે છે ને આકાશ પાતાળ એક કરે ગમે તમારા ભાઈને ગોતીને જ આવશે. મને હોય 100% ખાતરી છે, કારણ કે સવાલ છે અત્યારે તમારો ભાઈ ક્યાં છે? તમારા ભાઈને ગોતવા ગયા છે. હું પણ જવાની હતી પણ મને ના પાડી. મને કે તારા ભાભી પાસે રે, એ કે બિચારી દુઃખી છે, એ કે હું એ તારા ભાઈને એ કે ગમે ત્યાંથી ગોતીને લઈ આવું છું. ફોન બોન આવ્યો છે કઈ ભાડ મળી? ના, હજી તો કઈ ભાડ નથી મળી. પણ તમે ઉપાધિ કરો માં, હવે તો તમારા ભાઈને ગોતવો જ પડશે ને. અમારે ભાભી ગોતવો પડશે કેમ કે અમે એની વેદના સમજી ગયા છીએ. હવે તો અમે એની વેદનાને સમજી ગયા છીએ, એટલા માટે અમે તમને અમારા પોતાના માનવા માંડ્યા છીએ. બેન, હા તમારો આભાર માનો ને એટલો ઓછો છે. તમે સમજી ગયા ને. હવે બસ એકવાર મારો ભાઈ આ ઘરમાં આવી જાય ને પછી તો કોઈ હેરાન નથી કરવાનું. આભાર તો અમારે તમારો માનવો જોઈએ. આ તમે અમારો આભાર માનો એ તારું ન કહેવાય. મારો આભાર? તમે આ ઘરની વહુ બનીને આવ્યા, અમને બધાને સાચવો છો. અમે તમને કેટલાય મેં હેરાન કર્યા તમને, તો પણ તમે એક શબ્દ ના બોલ્યા. તો આભાર તો અમારે જ તમારો માનવાનો હોય ને કે તમે આવી સાચી મિલકત અમને આપી છે. પણ બેન, મને સાચવો કે ના સાચવો, પણ બસ મારા ભાઈને બધાય સાચવે ને એટલે હું ખુશ જ છું. હા ભાભી, જો તમે આરામ કરો, જાઓ ને, કઈ ઉપાધિ કરો મત. તમારા ભાઈ હમણાં લઈને આવશે. મળી જાય. હા, મારા ભાઈ હમણાં તમારા ભાઈને લઈને આવશે. જાઓ. હજુ તમારા ભાઈનો હું સમાચાર ફોન કરીને પૂછી લઉં છું મારા ભાઈનો. જાઓ, આરામ કરો. કેટલું મીઠું મીઠું ને સારું સારું બોલવું પડે છે. એકવાર 10 લાખ રૂપિયા હાથમાં આવી જાય ને પછી પાછો હતો અહીંયા મૂકી આવવાનો છે ગાંડાને, કૂતરાને. આ કઈ ભાડ મળી? હા, મહેન્દ્રને મોકલો તો ને, તો હમણાં જ ફોન આવ્યો હતો એનો. તો હું કીધું કે એ મળી ગયો છે ને લઈને આવે છે એને. હા, સારું લે, મળી ગયો ને. એ હવે છે ને 10 લાખ રૂપિયા આપણી તિજોરીમાં આવી ગયા, સમજો. હા, મળી ગયો ને એટલે પૂરું થઈ ગયું. એટલે આપણે એમ જ માનવાનું. હા, એની થોડીક સેવા કરજો પાછી હમણાં. ભાઈ હવે તો આપણે સેવા જ કરીને હવે એને કઈ જવા દઈ. હા, એને પંપાળવાનો થોડોક. એટલે જલપાને એમ થાય કે મારા ભાઈને સાચવે છે. હવે તો એવો હાસવાનો એવો. જો પપ્પા આજો આવી ગયો લે. માંડ આય બેટા આય. ક્યાં વયો ગયો તો? હે, આ ઘર છોડીને જતું રહેવાય આમ? એ જલપા જલ્દી આવ, તારો ભાઈ મળી ગયો. સમજો ભાભીના ભાઈ મળી ગયા. ભાભી, તમારા ભાઈ મળી ગયા. અહીં આવ. હા, જો ક્યાં વયું કે તું મને છોડીને? લે હું ક્યાં તો હું તો પિઝા ખાવા ગયા તા. પિઝા ખાવા. હા એ છે ને આ આવ્યા હતા ગામ. પિઝા ખાવા. પછી એને કીધું પિઝા ખાવા તું બે હું લઈને આવું. પછી આ આવ્યા જ નહીં, કેટલા દિવસ થઈ ગયા આવ્યા જ નહીં. હું તો ન્યા જ બેઠો હતો. પછી છે ને મને બીજા ભાઈ મળ્યા. એ છે ને આ બધું વેચતા હતા. તો મેં પછી એની હારે વયો છું. આજે મને પાછા લેવાયો પણ પિઝા ન લાવ્યા. પિઝા લાવ્યા નહીં. આ મને ગાડીમાં બેહાડીને લઈ ગયા હતા. પછી પાછા વૈયા ગયા. પછી તમે આવ્યા કેમ નહીં? અરે પણ તું નહોતો ન્યા, હું આવ્યો છો. પીઝા મેં પછી બીજાને દઈ દીધા. ખોટું બોલે છે આ, ખોટું. હું તો 2 દિવસ ના જ બેઠો હતો. 2 દિવસ પણ આમ જો હું તો આમ હું તો એ થોડો ખોટું બોલે. આ તું છે ને ક્યાંક વયો ગયો છે એ લેવા ગયો હતો. ના ના, માના હમ હો, માના હમ. આ મને મૂકી ગયા હતા. ઓ ગાંડા, મારા ભાઈ ઉપર ખોટો બ્લેમ ના કર. ભાભી, તમને ખબર તમારા ભાઈ ગાંડો છે, એની વાત માનવા ન હોય. કૂતરી કેમ બદલી પાડતી હોય? જો કૂતરી નો બસ માં કૂતરી. મને બધુંય સમજાઈ ગયું. હા, તમે લોકો નાટક કરી રહ્યા છો ને? ના નહીં, નાટક છોડું. એનું નાટક ખોટી વાત છે. આ ગોતીને તો લાવ્યો. મારો ભાઈ ગાંડો ભલે હોય પણ એ અમારી માના સોગંદ ક્યારેય ખોટા ન ખાઈએ. હા, તમે જેને કાઢી મૂક્યો હતો ને
તમે જેને ગાડીમાં બેસાડીને મૂકી આવ્યા હતા ને ના ભાભી હા, તો પાછો અચાનક કેવી રીતે લઈ આવ્યા એને? તો એમને રસ્તામાં મળ્યો નહીં. અને અમે જો એને મૂકી આવ્યો થોડા કે અમે પોલીસ ફરિયાદ કરીએ થોડી ગોતવા લાગીએ એમને ઈ તો તો તું કામ પાછો લઈ આવ્યા અહીંયા પીઝા લેવા ગયા હતા પીઝા લેવા હા ભાઈ હા પછી મેં વાટ જોઈ એ આવ્યા નહીં પછી હું 2 દિવસ સૂતો પછી બીજા ભાઈ હારે વયો ગયો ઈ પણ તમે આવ્યા કેમ નહીં પીઝા લઈને અરે હું આવ્યો તો પણ મારું ધ્યાન જ તારી ઉપર ન પડ્યું. તું ખૂણામાં ગડીને હુઈ ગયો હોય તો મને કેવી રીતે આજુબાજુ મેં બધે પૂછ્યું તું પણ તું ક્યાંય નહોતો ત્યાં. હા ભાભી અને તમારા ભાઈને જો અમે કાઢી મૂક્યા હોય તો થોડી અમે કઈ ગોતવા જઈએ તમે જ કયો બાકી શું કામ પાછા લાવી અમે લોકો એમને અહીંયા? હા અને પોલીસ ફરિયાદ પણ અમે કરી દીધી. એક મિનિટ હું જ્યારે સૂતી હતી મહેન્દ્ર ત્યારે તમને ખબર છે ને હું ઝબકીને જાગી ગઈ હતી હા મારા તને ભાઈ સપનું પાસે. આવ્યું હતું. હા ત્યારે તમે મને FD નું કંઈક પૂછતા હતા. ના મેં કઈ એવું નહીં. પૂછ્યું જ નથી. જો બેન મને છે ને ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી છે હું તને જમવાનું આપીશ ને પણ તમે પીઝા હા જાશે હમણાં વાત પતી જાય ને પછી તારા માટે સરસ મજાનું જમવાનું બનાવીને ખવડાવીશ. મને આ FD નું શું કામ પૂછતા હતા? ભાભી છોડો ને તમારા ભાઈ મળી ગયા ને તમારા- ઈ જો આવી ગયો ને પાછો એ વિચાર કરો ને બાકીનું બધું છોડો ને આ બધું એકટી તો હોય બધાયના ભાઈ આપણે નહીં, છે નહીં. જ ને. મહેન્દ્ર આ જે FD તમારા હાથમાં કોઈ કાગળિયો આવ્યો હતો? અરે ના મને કઈ ખબર જ નથી. મેં તો ખાલી એમને જ પૂછ્યું. એને ઈ તને શું છે કે એ બેન હવે- આ મને રસ્તામાં પૂછતા હતા કાંઈ કહેતા હતા કાગળિયું બતાવ્યું આમ બતાવ્યું એના ખીચામાં છે મેં જોયું બતાવ્યું મને આમ મને પૂછ્યું આ પૈસાનું કાગળિયું છે તાલા છે એમ પૂછતા હતા કાંઈ ઓલું કાગળિયું ખીચામાં છે નથી, ભાઈ, નથી. ખીચામાં નથી. હા લ્યું હજો પપ્પા લઈ ગયું મને- ઉભી લાય હા હવે એને હું વાંચતા આવડતું હોય આ છે લે જો હા મને બતાવવાની જરૂર નથી. મને ખબર પડી ગઈ છે. હા તમે જે FD ની વાત કરો છો ને હા તો મારા ભાઈના નામે જે હતા ને FD માં એ મારા લગ્ન થયા ને ત્યારે મારા ભાઈની FD તોડાવી નાખી હતી. હા અને એમાં જેટલા પૈસા હતા ને એ બધો જ ખર્ચ છે ને આ લગ્નનો એમાંથી કર્યો છે. એમાં એકય રૂપિયો નથી. અને આ જોવો ને આ એમાં સાઈન છે પપ્પાની જો હા આ એટલા આ FD માટે થઈને મારા ભાઈને તમે પાછો લેવા ગયા હતા. હા બધું સમજાઈ ગયું. પેલા કાઢી મૂકી આવ્યા FD નો કાગળિયો હાથમાં આવ્યો એટલે પૈસાની લાલચમાં મારા ભાઈને તેડવા ગયા. પપ્પા એવું ન હોય આ તો એને ખબર પડી કે એનો સારો અહીંયા છે એટલે ઈ તેડવા ગયો તો આ FD હાટુથી ને મારો છોકરો પૈસાનો ભૂખો નથી જ ને તેડવા જાય. જો તમે જે કર્યું એ તમારા બધાયની પોલ ચતી થઈ ગઈ છે અને તમારા લોકોના નાટક હતા એ પણ મને ખબર પડી ગઈ છે. પણ હવે મારી વાત સાંભળી તો શું કરી લેશું શું કરી લેશો ભાભી તમને ખબર પડી ગઈ છે ને અમારા નાટક હતા તો બોલો એમ હા આ કૂતરી ભણે સાંભળવું બહુ છે હા ને તો મહેન્દ્ર તમે ખાસ કરી અને બેન તમે પેલા સાંભળજો. હવે મારા ભાઈને આટલો કે હેરાન કર્યો છે ને હા અને એક પણ ટાપલી મારી છે ને તો પોલીસમાં ફરિયાદ કરી દઈશ કે મારા ભાઈને અને મને શારીરિક અને માનસિક ટોર્ચર શું પ્રૂફ છે ઉલટાનું અમારી Proof બાજુ કેસ છે. લેશે કેસ અમારી બાજુ લેશે કારણ કે તમારા ગાંડા ભાઈને છેલ્લા વર્ષ દિવસથી અમે સાચવીએ છીએ જો માનસિક ટોર્ચર કરતા હોય તો તમને તમારા ભાઈને સાચવીએ છે નહીં પ્રૂફ છે વાહ, મારો વાહ, ભાઈ વાહ, માનસિક થી ને અસ્થિર છે અને એને આગળ પાછળ ન હોય ને તો એક બેનની ફરજ આવે છે એના ભાઈને સાચવવાની. પ્રૂફ કઈ છે જ ને તમારો ભાઈ ગાંડો એની વાત કોણ માનશે અને એવું લખ્યું બોલો છે ક્યાં? અને ક્યાં લખ્યું બોલો આ તો તમારો આભાર માનો અમે કે તમારા ભાઈને હાચવીને હા. બેઠા અહીંયા હાઈજો કઈ વાંધો વરદી નહીં હું જાઉં છું પોલીસ હા જાઓ એ ભલે હવે બંધ કરો તમે પોલીસ સ્ટેશન જવાની કોઈ જરૂર નથી એ છે ને ગામમાં આપણી બેઇજ્જતી થશે ગામ કહેશે કે આ એના નામે જે FD હતી ને એ પૈસા પડાઈ લેવા હાટું થઈને એને આ ઘરમાં રાખતા હતા ને પછી ગરજ પતી એટલે કાઢી મિલો અને વાતું થાય બધી એ ધંધો કરવાનો થતો નથી હવે આપણે હા પપ્પા તમારી વાત એકદમ સાચી છે. જલપા પોલીસ સ્ટેશન નહીં જતી. તો મેં કીધું ને એમ થવું જોઈએ
મારા ભાઈને કોઈએ હેરાન કરવાની જરૂર નથી એ હા. બાકી આ ઘર છોડીને હું જતી રહીશ. હા ભાઈ હા અમારી ભૂલ છે. તારે ઘર છોડીને જવાની જરૂર નથી. આ તે જે વિચાર કર્યો ને એકદમ સાચો છે કે અમે પૈસાની લાલચમાં આવી અને ઘરની બહાર મૂકી આવ્યો હતો અને પૈસા એફડી જોઈને પાછો લઈ આવ્યો. હવે આવી ભૂલ બીજી કોઈ વાર નહીં કરું. બસ આ ભૂલ અમે કરી છે ને એની સજા અમે ભોગવીશું. એ તમારા ભાઈને ઉની આશ નહીં આવવા દેવી બસ. ભાઈ તારે જમવું છે ને હાલ મને જમાડો. એક મિનિટ હા? એક મિનિટ એમ ના કરાય. એને હા વાગે જો નહીં. એ આમ જો હજી એક મિનિટ હજી એક એક મિનિટ એ તારા જીજાજી થાય છે ને હા પીઝા ખવડાવી હાચે. એને મરાય નહીં હા એને પગે લાગવાનું હોય. નહીં હું તને હાચે ને પીઝા ખવડાવ. હો? હાલ હાલ હું તને એક મિનિટ એક મિનિટ બહુ ડાયો છોકરો પણ તારા જેવો કોઈ ડાયો રમત કરવા જોઈએ ને બધી. કૂતરી છે કૂતરી એમ ના કહેવાય. હાલ હાલ હું તને નાસ્તો કરાવું. બસ હવે આ છે ને આપણે પનારે પડ્યો છે સાચવી લેવાનો.